તો મિત્રો સવારનો ટાઈમ હતો ને આપણે જવાનું હતું દુકાને, તો થઈ ગયા આપણે રવાના દુકાને. મુસ્તો વળી ગયો પાછળ, એટલા તો દુકાન આવી ગયું. 3 ભાઈ બેઠા હતા ચપ્પલ લેવા. 2 છોકરા હતા એ કેપના હતા અને એક ભાઈ હતા એ પટેલ સાહેબ હતા દૂધવાથી સ્પેશિયલ મળવા આવ્યા હતા ચપ્પલ લેવા. તો એમણે ચપ્પલ આપી દીધા. પછી આપણે મુલાકાત કરી, એ થઈ ગયા બધા રાજી. એ બધી ગયું એટલે આપણે જવાનું હતું વિક્રમભાઈ ત્યાં જમવા. તો મોન ઇમરાન જતા હતા જમવા માટે, એટલામાં તો કીધું મુસ્તફાને અટેન્ડ કરી લઈએ. તો અમે પહોંચી ગયા ખત્રી આર્મી સ્ટોર. ત્યાં આગળ ભાર્ગવભાઈ કે જલ્દી સરદારભાઈ ને મુસ્તફા ને ઇમરાન તરત આવજો જમીને. એટલે દુકાને શું ઘરાકી છે. અમે થઈ ગયા રવાના જમવા માટે. બહુ એક્સાઇટમેન્ટ હતી જમવાની. એમાં તો આપણે પહોંચી ગયા મંડપની અંદર ને 1 નંબર A1 મંડપ હતો. અને જમવાની તો શું વાત કરું યાર, એકથી એક ચડિયાતી આઈટમો તો બહુ મજા આવી ગઈ જમવાની યાર. મુસ્તફા વ્લોગ બનાવતો તો ભાઈ કે લાવો તમે તારો એન્જોય કરો, જમો ને હું વ્લોગ બનાવતો. એ ભાઈએ આપણને મદદ કરી. ભાઈએ પછી બાકીનું શૂટિંગ કર્યું. શું શૂટિંગ લીધું છે યાર. અને મંડપને ડેકોરેશન તો 1 નંબર. અને જમવાનું તો એટલું મસ્ત હતું ને કે કહેવાની કંઈ વાત જ નથી યાર. એકથી એક ચડિયાતી આઈટમો હતી. બહુ સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું. એટલે અમે એન્જોય કરી લીધું, બરાબર જમી લીધું. અને હવે આપણે જવાનું હતું દુકાન તરફ. તો એટલામાં તો સેવંતી કાકો મળી જાય સપાટ્યા, તો એમને પણ જમવા જવાનું હતું વિક્રમભાઈ ત્યાં. એટલામાં તો આપણે આવી ગયા કેસર કૃપા ઈ બાઇક શોરૂમ. કોઈ પણ એક્ટિવા લેવું તો આ ભાઈની મુલાકાત લેવાની, બરાબર. આ એમના ઓનર છે, બરાબર. તો કોઈ પણ એક્ટિવા લેવું તો તમને વ્યાજબી ભાવે મળી જશે. તો હવે આપણે મળીશું બીજા